આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના જાબુઆમાં આશરે 7,300 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1,31,454 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય સંબંધો સૌથી મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આવતીકાલે ગુજરાતના સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે અને આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપની આજે રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સંસદનું અંદાજપત્ર સત્ર 31મી જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયું હતું. સત્રના અંતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે 17મી લોકસભાના 97% કામ પૂર્ણ થયું છે, જે છેલ્લી 5 લોકસભામાં સૌથી વધુ છે. 222 વિધેયકો પસાર થયા અને 345 કલાક વધુ કામ થયું. શ્રી બિરલાએ કહ્યું કે લોકસભાની કાર્યવાહી વિપક્ષને કારણે 387 કલાક વેડફાયા હતા. બીજી તરફ રાજ્યસભામાં પોતાના સંબોધનમાં અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે સત્ર દરમિયાન 137% કામ થયું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને વચગાળાના અંદાજપત્ર પર ચર્ચા સિવાય રાજ્યસભામાં 7 વિધેયકો પણ પસાર કરવામાં આવ્યા હતા. સંસદ ભવનમાં રાજ્યસભાના 263માં સત્રના સમાપન સમયે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે ઉપસભાપતિ હરિવંશ, રાજ્યસભામાં ગૃહના નેતા પિયુષ ગોયલ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે જશે. જેઓ ઝાબુઆમાં આશરે 7,300 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી લગભગ 2 લાખ મહિલા લાભાર્થીઓને ખોરાક સબસિડી સ્કીમ હેઠળ ખોરાક સબસિડીના માસિક હપ્તાનું વિતરણ કરશે. આ યોજના હેઠળ મધ્યપ્રદેશની વિવિધ વિશેષ પછાત જાતિઓની મહિલાઓને પોષણયુક્ત આહાર માટે દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને 1,75,000 અધિકારીઓના રેકોર્ડનું વિતરણ કરશે. આનાથી લોકોને તેમના જમીનના અધિકારો માટે દસ્તાવેજી પુરાવા મળશે. શ્રી મોદી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામોમાં લગભગ 56 કરોડ રૂપિયાના ટ્રાન્સફર પણ કરશે. આ રકમનો ઉપયોગ આંગણવાડીની ઇમારતો, વાજબી ભાવની દુકાનો, આરોગ્ય કેન્દ્ર, શાળાઓમાં વધારાના ઓરડાઓ, આંતરિક રસ્તાઓ સહિત વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં વિડીયો માધ્યમ દ્વારા સંબોધન કરતા તેમણે વધુમાં કહ્યું કે ગરીબી દૂર કરવી અને મધ્યમ વર્ગ અને ગરીબોના ખર્ચામાં ઘટાડો કરવો એ જ એમની સરકારના પ્રયાસો રહ્યા છે. મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાના ભાગરૂપે સરકાર સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ ઘરની છત પર સોલાર પેનલ ગોઠવવામાં આયોજન કરી રહી છે. આ યોજનામાં નાગરિકોને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે મળશે અને વધારાની વીજળીના વેચાણ દ્વારા તેઓ નાણાં મેળવી શકશે. પ્રધાનમંત્રીએ દેશમાંથી ગરીબી નાબૂદી કરવા અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવાના સરકારના પ્રયાસોમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજનાના અમલીકરણમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગઈકાલે સમગ્ર રાજ્યમાં 182 સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં યોજનાના આશરે 10 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા મુખ્ય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 7,64,000 મકાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9,61,000 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8,28,000 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારતની વિશ્વમાં એક નવી ઓળખ ઊભી થઈ રહી છે, જે અગાઉના ભારત કરતાં ઘણું અલગ છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે કહ્યું કે ભારત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને સૌથી મહત્વપૂર્ણ ગણે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો છે અને બંને દેશો આ ભાગીદારીને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સતત વધી રહ્યો છે. ડોક્ટર જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 25 વર્ષમાં ભારત સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે. ડોક્ટર જયશંકરે ઓસ્ટ્રેલિયાના સાંસદો જેનેટ મેક્સકરેન, વરુણ ઘોષ અને ડોક્ટર જગદીશ કૃષ્ણનને પણ મળ્યા અને તેમની સાથે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે 1,434 પદવીઓમાં 126 પીએચડી, 805 બીટેક, 355 એમટેક, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે. ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીનીઓને કુલ મળીને 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે. પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપની આજે રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે. દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા ગુરુવારે પાકિસ્તાન સામેની સેમીફાઇનલમાં 1 વિકેટથી જીત મેળવીને ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે મંગળવારે સેમીફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશ સામે 84 રને જીત મેળવી તેના વિજયી અભિયાનની શરૂઆત કરી હતી. બાદમાં આયર્લેન્ડ સામે 201 રનની મોટી જીત નોંધાવી હતી. તેની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે અમેરિકાને 201 રને હરાવ્યું હતું. સુપર 6માં ભારતે ન્યૂઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રને પરાજય આપ્યો હતો. ભુવનેશ્વરમાં એફઆઈએચ પુરુષ હોકી પ્રી લીગમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ મેચ કલિંગા હોકી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યેથી રમાશે. ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત સિંહ કરશે. બંને ટીમોએ ટુર્નામેન્ટમાં તેમની અગાઉની મેચો જીતી છે. ભારતે સ્પેનને 4-1થી, જ્યારે નેધરલેન્ડ અને આયર્લેન્ડને 5-1થી પરાજય આપ્યો હતો. હરિયાણામાં ખેડૂતોની વિરોધ રેલી અને દિલ્હી ચલોના આહવાનને ધ્યાનમાં રાખીને 13મી ફેબ્રુઆરી સુધી અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહબાદ અને સિરસા જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, પરંતુ વોઇસ કોલ સેવા ચાલુ રહેશે. આસામના ગુવાહાટીમાં આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અષ્ટલક્ષ્મી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આકાશવાણીના ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેતા આસામના રમતગમત વિભાગના સચિવ કૌસર હિલાલીએ જણાવ્યું હતું કે 16 સ્પર્ધાઓ ગુવાહાટીમાં યોજાશે, જ્યારે કેટલીક સ્પર્ધાઓ અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં યોજાશે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ શહેરમાં લોકોએ ગઈકાલે આ વિસ્તારમાં દયનીય જીવન સ્થિતિ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઝાબુઆમાં આશરે 7,300 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.